શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા લોકોને ખાંડ વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ લાગે છે. ખાંડ ખાઓ, પણ કેટલી? અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર સ્ત્રીઓ દિવસમાં 6 અને પુરુષો 9 ચમચી ખાંડ ખાઈ શકે છે. આનો અર્થ એ છે કે દરરોજ 25-36 ગ્રામ અથવા લગભગ 100-150 કેલરી ખાંડનો ઉપયોગ કરી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO વધુમાં વધુ 50 ગ્રામ ખાંડ લેવાની ભલામણ કરે છે. જો કે, વ્યક્તિએ દરરોજ 25 ગ્રામથી વધુ ઉમેરેલી ખાંડનું સેવન ન કરવું જોઈએ. કારણ કે મોટાભાગની ખાંડ આપણે ખાઈએ છીએ તે અર્ધજાગ્રત છે. આપણે બધા ખાંડ ઓછી કે વધુ ખાઈએ છીએ. પરંતુ આપણે વધુ પડતી ખાંડ ખાઈએ છીએ તે કેવી રીતે જાણી શકાય? 1. વારંવાર ભૂખ લાગવી, વજન વધવું. ખાંડમાં કેલરીની માત્રા વધુ હોય છે. ઉપરાંત, વધુ પડતી ખાંડ ખાવાથી તમને વારંવાર ભૂખ લાગે છે. આ એટલા માટે છે કારણ કે ખાંડ ટૂંકા ગાળામાં લોહીમાં શર્કરાનું સ્તર વધારે છે. પરંતુ તેમાં ફાઇબરનો અભાવ છે અને તેની કોઈ કાયમી અસર નથી. આના પરિણામે સુગર સ્પાઇક્સ થાય છે અને વારંવાર ભૂખ લાગે છે. પરિણામે વધુ ખાવાથી વજન વધે છે. 2. નબળી ત્વચા આરોગ્ય. ખાંડ ખાવાથી માત્ર ઇન્સ્યુલિનનું સ્તર જ નહીં, પણ લોહીમાં ઇન્સ્યુલિન જેવું ગ્રોથ ફેક્ટર 1 અથવા GF1 હોર્મોન પણ વધે છે. ઇન્સ્યુલિન અને GF1 સેબેસિયસ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે. ત્વચાના પ્રોટીનને નુકસાન થાય છે. અને ખીલ સહિત વિવિધ પ્રકારની ત્વચાની સમસ્યાઓ થાય છે. તેથી જ્યારે ખીલ દેખાય છે, ત્યારે તમને ખબર પડશે કે તમે તમારી જરૂરિયાત કરતાં વધુ ખાંડ ખાઓ છો. 3. મૂડ સ્વિંગ, મૂડનેસ. લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો થવાથી પણ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સામાન્ય કરતાં વધુ થાય છે. તે ક્યારેક એટલું મજબૂત હોય છે કે બ્લડ સુગરનું સ્તર ન્યૂનતમ સ્તરથી નીચે જાય છે. પછી તમને હાઇપોગ્લાયકેમિયા હોઈ શકે છે. પછી ભૂખ લાગે છે અને મૂડ સ્વિંગ થાય છે. પરિણામે, અચાનક ગુસ્સો, નાની ઉદાસીનતા અને ગુસ્સામાં ઘટાડો થઈ શકે છે. 4. રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો. ખાંડ સામાન્ય રીતે નાના આંતરડા દ્વારા શોષાય છે. જ્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવી સાદી શર્કરા આપણા નાના આંતરડાની ક્ષમતા કરતાં વધી જાય છે, ત્યારે આ ખાંડ મોટા આંતરડામાં શોષાય છે. ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, આ ખાંડ કોલોનમાં બેક્ટેરિયા માટે ખોરાક બની જાય છે. આ એન્ડોટોક્સિન નામના ઝેરના ઉત્પાદનમાં પરિણમે છે. તેને લિપોપોલિસ્કેરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લોહીમાં પ્રવેશ કરે છે અને શાંત બળતરા બનાવે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અને શરીરના વૃદ્ધત્વને વેગ આપે છે. 5. ઝડપી વૃદ્ધત્વ. તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે વધુ પડતી ખાંડ ખાવાથી એડવાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ એજસ ની રચના થાય છે. પરિણામે, 30 વર્ષની ઉંમર પછી, આપણી ત્વચા સડોની સામાન્ય પ્રક્રિયામાંથી પુનઃપ્રાપ્ત થઈ શકતી નથી. પરિણામે, લોકો ઝડપથી વૃદ્ધ થાય છે.